ટીવાયબીએના વિદ્યાર્થીઓને આધુનિક યુગ ઉપરાંત આધુનિક યુગના પરિબળો અને લક્ષણો પણ આ વર્ષે ઉમેરાયા છે. તો થોડીક વાત કરીશું એમએના સેમેસ્ટર 2માં આધુનિકતા એટલે શું એની મેં વિગતે વાત કરેલી છે. તો ટીવાયબીએના વિદ્યાર્થીઓને વિનંતી કે ત્યાંથી પણ થોડુંક જોઈ લે. આધુનિકતા, એના પરિબળો, એના લક્ષણોની ત્યાં વાત છે. તમને થોડુંક ટૂંકમાં અહીં કહું છું, પણ જેને વિગતે સાંભળવું હોય એને એમએસ સેમેસ્ટર 2 પેપર 9 આધુનિકતાવાળો વિડીયો સાંભળી લો. આધુનિકતા, પરિબળો અને લક્ષણો. આધુનિકતાવાદ માટે અંગ્રેજીમાં પોસ્ટ મોડર્નિઝમ શબ્દ પ્રયોજવામાં આવે છે. એટલે પછીનું, પાછળથી આવતું. એટલે આધુનિક પછી જે સમય આવ્યો, આધુનિકની પ્રતિક્રિયામાંથી જે વિચારધારા કે આંદોલન જન્મ્યું એને આપણે આધુનિક વિચારણા કહીએ છીએ. આધુનિકની જેમ જ આધુનિક વિચારણા પણ પશ્ચિમમાંથી જ આવી છે. આધુનિક સમયને આપણે ઔદ્યોગિક, પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ઔદ્યોગિક સમય પણ કહીએ છીએ. મુખ્ય પરિબળો જો જોવા હોય તો ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે વ્યાપક રીતે અસ્તિત્વમાં આવેલ મૂડીવાદી અર્થતંત્રોની વૈશ્વિક ઉપસ્થિતિ અને મુક્ત બજારવાદમાંથી જન્મેલી પરિસ્થિતિના પરિણામે આધુનિકતાની વિભાવના અસ્તિત્વમાં આવી. આધુનિકતાની વિભાવનાની જેમ આધુનિકતાની વિભાવના સાથે પણ પશ્ચિમના સંરચનાવાદ, અનુસંરચનાવાદ, નવ્ય વિવેચન વગેરે વિચારણાઓ સંકળાયેલી છે. સાહિત્યના સંદર્ભે આધુનિક સંજ્ઞાનો શાસ્ત્રીય ખ્યાલ ફ્રેન્ચ ફિલસૂફ લ્યોતાર એના પોસ્ટ મોડર્ન કન્ડિશન ઓર રિપોર્ટ ઓન નોલેજ એ નામના પુસ્તકમાં આપે છે. લ્યોતાર પ્રમાણે આધુનિકતા એક શૈલી છે, એક વિચાર પદ્ધતિ છે, એક ચોક્કસ સમયગાળાનો નિર્દેશ છે. આધુનિકતાના મુખ્ય પરિબળો તો વૈશ્વિકીકરણ, આર્થિક ઉદારીકરણ, ડિજિટલ મીડિયા, ઉપભોક્તાવાદી સમાજ, સાંસ્કૃતિક વિવિધતા આ એના મુખ્ય પરિબળો છે. વૈશ્વિકીકરણની ઘટનાએ આધુનિકતાની ગતિ વધારી. આધુનિક સમાજ ઔદ્યોગિક સમાજ પણ છે. કમ્પ્યુટર, ડિજિટલ ટેકનોલોજી, ટેલિકોમ્યુનિકેશન, સ્માર્ટફોન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા આ બધા જ આધુનિકતાની વિભાવનાને અસ્તિત્વમાં લાવનાર, વિચારણાને અસ્તિત્વમાં લાવનાર પરિબળો છે. એટલે 1, 2, 3 કહીએ આપણે તો પહેલું પરિબળ સામાજિક કે રાજકીય ઘટનાઓ. સામાજિક, રાજકીય, આર્થિક, ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે બનેલી આ પ્રકારની ઘટનાઓ, આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ટેકનોલોજીનો વિકાસ, એનું એક મુખ્ય પરિબળ, આધુનિકતાને જન્માવનારું મુખ્ય પરિબળ છે. જે વૈચારિક આંદોલનો, ખાસ કરીને 7મા દાયકામાં નારીવાદી આંદોલન એણે વિશ્વના સાહિત્ય પર પ્રભાવ પાડ્યો. તો ગુજરાતી સાહિત્યમાં પણ નારીવાદી સંવેદન, નારીવાદ અને ચેતનાની વાતો આવી. દલિત ચેતનાની વાત પણ એ જ રીતે આપણે ત્યાં
80ના સમયગાળામાં આવે છે. ટૂંકમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની વાત આનું આધુનિક સાહિત્ય કરે છે. બીજું પરિબળ છે આધુનિકતા સામેની પ્રતિક્રિયા. ત્રીજું પરિબળ છે વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન, જેની અંદર આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, આ બધી વસ્તુઓને કારણે સમાજની અંદર જે ફરક પડ્યો એ એનું મુખ્ય પરિબળ છે. અને ચોથું મહત્ત્વનું પરિબળ સંચાર માધ્યમો, ઇન્ટરનેટ ટેકનોલોજી, મોબાઈલ કમ્યુનિકેશન, એણે પણ ઉપભોક્તાવાદને એકદમ જ વધારી દીધો. અંતરિયાળ ગામડાઓમાં પણ જાત ભાતની ટીવી ચેનલો પહોંચી. 3G, 4G, 5G ડેટાએ ગામડાના લોકોને અને શહેરના લોકો વચ્ચે શું જોવું, કઈ જાહેર ખબર જોવી, કઈ પ્રોડક્ટ, એનો ભેદ રહેવા દીધો નહીં. એટલે અને સાથે સાથે ક્રિમિનલ માઇન્ડ, ગુનેગાર માનસ, બળાત્કારનું પ્રમાણ વધ્યું, એ બધું જ જે વાર્તાઓની અંદર પણ આવ્યું એનું કારણ આ સોશિયલ મીડિયા અને એની બહુ જ ઇઝી એસેસમેન્ટ, તમે સહેલાઈથી એને મેળવી શકો છો તે. તો આધુનિકતાના આ મુખ્ય પરિબળો, એના મુખ્ય લક્ષણો. પહેલું લક્ષણ આપણે જોઈએ કે બજારવાદ, ઉપભોક્તાવાદ અને લોકપ્રિય સંસ્કૃતિ, પોપ્યુલર કલ્ચર, એ માનવ સમાજ, સંસ્કૃતિ, સભ્યતા અને દૈનિક જીવન વ્યવહાર, માનવીય સંબંધો, મૂલ્યો વગેરે પર જે પ્રભાવ પાડ્યો એને વિષય બનાવતા સાહિત્ય રચાયું. આધુનિક સાહિત્યમાં અસંગતિ, એબ્સર્ડ કે અસ્તિત્વવાદ જેવી વિચારણા અને એના નિરૂપણમાં શુદ્ધ કળાનો વિચાર કેન્દ્ર સ્થાને હતો. પણ આધુનિકમાં માણસ અને એના સામાજિક સ્થાનિક સંદર્ભો, પરિવેશ સાહિત્યના કેન્દ્રમાં આવે છે. ફરી એકવાર, એટલે કે કલાકીય ધોરણ પરત્વેના દ્રષ્ટિકોણમાં પાયાનું પરિવર્તન આવે છે. કળા ખાતર એ આધુનિકો માનતા હતા. ફરી એકવાર અહીંયા કળા જીવન ખાતર, જીવાતા જીવનથી વધારે નજીક ગયા. બોલાતી બોલીઓ એ સાહિત્યની અંદર વધારે વપરાવાની શરૂ થઈ. રોજિંદા જિંદગીના પ્રશ્નો, સમસ્યાઓ, એ સ્ત્રીઓની સમસ્યાઓ હોય, એ દલિતની સમસ્યા હોય, એ લઘુમતીની સમસ્યા હોય, આદિવાસીની હોય, જેને હાંસિયામાં ધકેલી દેવાયેલો એ આખો માનવ સમૂહ આધુનિક સાહિત્યની અંદર કેન્દ્રમાં આવે છે, એના પ્રશ્નો કેન્દ્રમાં આવે છે. એટલે કલાકીય ધોરણ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં પાયાનું પરિવર્તન આવે છે. આગળનું લક્ષણ, વર્ષો જૂની પરંપરાઓ અને જ્ઞાન માનવીના વિકાસમાં અવરોધક બને છે. આવી પરંપરાગત જ્ઞાન અને એ જ્ઞાન જેમાંથી આવે છે એ મહાવૃત્તાંતોની કોઈ જરૂર નથી એવું આધુનિકતાવાદ માને છે. મહાવૃત્તાંતોની જગ્યાએ તમારી આસપાસના પરિવેશના માણસની સમસ્યાની વાત કરો, એ આધુનિકતાનું લક્ષણ છે. મૂડીવાદી વિચારસરણી, બજારવાદ, પાણીની તરસ હોય એને ઠંડા પીણા પધરાવતા બજારનું અસ્તિત્વ આધુનિક સર્જકને વિચારવા અને વિરોધ કરવા પ્રેરે છે. એ પ્રકારની વાર્તાઓ લખાય. સોડા બાટલીવાળા ભૂખે મરવા માંડ્યા અને પેપ્સી અને કોલાવાળાના વેપાર ચાલવા માંડ્યા. ગામડામાં પણ રેડીમેડ કપડાએ લોકોને, દરજીને કામ વગરના કરી દીધા. બહારથી બૂટ આવ્યા, મોચી કામ વગરના થઈ ગયા.
દાણા પાણી નવનીત જાનીની વાર્તા છે. ઢોલ વગાડનારાઓને આખા વર્ષની કમાણી કોઈ એકાદ લગ્નનામાં ઢોલ વગાડવાથી થઈ જતી હોય, એની જગ્યાએ બાપુ ગામના દરબાર કહે છે કે આપણે તો બેન્ડ વાજા લાવવા છે. જમીનોની અંદરથી રસ્તાઓ પસાર થયા. જ્યાં પાણીના ધોરિયા હતા ત્યાં હવે ડામરના કાળા રેલા. વિપુલ વ્યાસની વાર્તા લીલિયું. જમીનો વહેંચી અને માણસો નવરા થઈ ગયા. ક્યાંક બુલેટ ટ્રેન આવી અને ક્યાંક હાઈવે બન્યા. પરિણામે માણસ કામ વગરના અને આવક વગરના થઈ ગયા. આ તમામ પરિબળો અનુઆધુનિક સમયના છે અને એના પરિણામે આ પ્રકારનું સાહિત્ય રચાવાનું શરૂ થયું. આગળનું લક્ષણ, સામાજિક રાજકીય આર્થિક દિવાલો માનવ વિકાસમાં અવરોધરૂપ છે, એટલે અનુઆધુનિકતાવાદ એ દિવાલોને તોડી નાખવામાં માને છે. મહિલા, દલિત, આદિવાસી, લઘુમતી જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની હવે વાત શરૂ થાય છે. તમામ ધર્મ અને સંસ્કૃતિઓના સહ અસ્તિત્વની વાત અનુઆધુનિકતાવાદ કરે છે. એટલે એને બહુસંસ્કૃતિવાદનો પુરસ્કર્તા પણ કહેવામાં આવે છે. દરેકને પોતાની રીતે જીવવાનો અધિકાર હોય છે એવું માનવાના કારણે હવે સેક્સ વર્કર, વેશ્યાઓ, ટ્રાન્સજેન્ડર, પાવૈયાઓ, સજાતીય જીવન જીવનારાઓ, લેસ્બિયન કે ગે, એના અધિકારની વાત શરૂ થાય છે અને એ પ્રકારની વાર્તાઓ, નવલકથાઓ લખાવાની શરૂ થાય છે. હમણાં જ રામ મોરીની નવલકથા આવી જેમાં 2 સ્ત્રીઓની લેસ્બિયન રિલેશનની વાત છે. નારી મુક્તિ, દલિત ચેતના, સજાતીય વૃત્તિનો સ્વીકાર એ અનુઆધુનિક સાહિત્ય કરે છે, એનું લક્ષણ છે. હવે ભાવક કેન્દ્રમાં છે. બાહ્ય ચેતનાની વાત છે. સામુદાયિક ચેતના, કૃતિના બાહ્ય જગત સાથેના સંબંધનો અનુઆધુનિકો સ્વીકાર કરે છે, એનું મુખ્ય લક્ષણ છે. ભાષા સરળ અને સાદી, તે ઉપરાંત બોલાતી બોલીઓનો પ્રયોગ, આ અનુઆધુનિકતાના મુખ્ય લક્ષણો છે. તો પરિબળો અને લક્ષણ.